નમસ્કાર મિત્રો, આજે છે બુધવાર અને ગઈકાલે જેઠી બીજ હતી, ત્યારે આપણે આવનારી કલાકને લઈને તાજા હવામાન સમાચાર જાણીએ। તો મિત્રો જાણી લેજો કે જેઠી બીજની રાત્રે જો રાજ્યના કોઈ વાતાવરણમાં વીજળી થાય તો એ વર્ષનું ચોમાસું એટલે કે દુષ્કાળ પડવાની માન્યતા છે। ત્યારે જાણીશું કે શું આજે રાજ્યના કોઈ ભાગોમાં ગાજવીજ સાથે અને થંડરસ્ટોર્મ સાથે જોવા મળશે કે કેમ નહીં વરસાદ। હવામાન વિભાગની આવી રહેલી આગાહી અનુસાર મિત્રો આવનારી કલાકની અંદર જાણીશું ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થંડરસ્ટોર્મ રૂપી ગાજવીજના વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ મિત્રો હજુ પણ ચોમાસું મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી આગળ નથી વધી રહ્યું। જાણીશું ક્યાં પહોંચ્યું છે ગુજરાતમાં આખરે મિત્રો ચોમાસું બેસવાની તારીખ કઈ સામે આવી છે। એટલું જ નહીં, આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં મિત્રો બે લો પ્રેશરો બનવાની સંભાવના છે। હાલની અત્યારની અમે તમને લેટેસ્ટ માહિતી સાથે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને વાવણી લાયક વરસાદની સાથે વર્ષ 2026ના ચોમાસાને લઈને આગાહી બતાવીશું। તમામ અપડેટોની સાથે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલની સાથે હવે જૂનાગઢના વર્ષો વિજ્ઞાનના આગાહીકારક એવા રમણીકભાઈ વામજાની મિત્રો જે વાવણીને લઈને વરસાદની આગાહી સામે આવી છે એ જણાવીશું। તમામ હવામાન સમાચાર જાણતા પહેલાં તમે જો અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનું વાતાવરણ સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ। તમે ખાસ જોઈ શકો છો બંગાળની ખાડી અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી છે। ઉત્તર ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જેમાં રાજસ્થાન અને એ લાગુના જે મધ્યપ્રદેશના ભાગોમાં આજે ગાજવીજ અને તોફાની પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતના વાતાવરણમાં પણ કચ્છના દરિયાઈ કાંઠાના કેટલાક વિસ્તારો આ સાથે જ અન્ય જ્યાં મિત્રો ઝરમર છાંટા પડતા વરસાદી વાતાવરણ જામ્યું છે, પ્રી મોન્સૂનનો વરસાદ થયો છે। ત્યારે મિત્રો અહીં તમે નજર કરી શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ કચ્છના તમામે તમામ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં વાદળોની ખૂબ જ તીવ્રતા દિવસે દિવસે વધી છે। ભેજનું યોગ્ય પ્રમાણ ન મળવા છતાં ગુજરાતમાં વરસાદની આગાહી સામે નથી આવી। રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદ જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 8 જૂન સુધીની અંદર નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના રત્નાગિરી સુધી તો આવી ગયું। ત્યાર પછી એવું તો નબળું પડ્યું કે ગઈકાલે અરબી સમુદ્રમાં જે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું એ ભાગોમાં ચોમાસું નિષ્ક્રિય બન્યું છે। અત્યારે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો। જાણે મહારાષ્ટ્રમાં ચોમાસું નબળું પડ્યું, ફરી ક્યારે આગળ વધશે, મુંબઈમાં ક્યારે ચોમાસાનું આગમન થશે અને હવે પછી આપણા ગુજરાતમાં પહેલો વરસાદ અને પહેલી વાવણી રાજ્યના કયા કયા ભાગોમાં થશે એમના વિશે વાત કરીશું। સાથે આવનારી કલાકોને લઈને જેમાં મિત્રો 18, 19 અને 20 જૂન સુધીની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના ઉપર નજર કરીશું। તો તમે સૌથી પહેલાં મિત્રો લાઈવ જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગની આવી રહેલી સૌથી અગત્યની અને મહત્ત્વની આગાહી ઉપર નજર કરીશું, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે પછીની થોડી જ કલાકની અંદર ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા, ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે। બનાસકાંઠા, રાજસ્થાન, બોટાદના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો। એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે। ઝાપટા રૂપી વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે બુધવાર અને 17મી જૂન થઈ છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે છૂટા છવાયેલા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે
તેવી નવી નક્કોર આગાહી વ્યક્ત કરી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી સામે આવી, જેમાં સુરત છે, વલસાડ છે, દમણ છે, દાદાનગર હવેલીના વિસ્તારો છે, ડાંગના વિસ્તારો છે, ત્યાં વાપી છે, તાપીના ઘણા બધા ભાગોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે. કોઈક ભાગોમાં વરસાદની આગાહી નથી પણ સામે આવી, પરંતુ 18 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટા છવાયેલા સ્થળોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદની સંભાવના નથી. તેમ છતાં સૌરાષ્ટ્રના એકલ લોકલ વિસ્તારોમાં હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. પછી મિત્રો તમે જોઈ શકો છો 19, 20 અને ત્યાર પછી 30 જૂનના સમયગાળા દરમિયાન કચ્છના વાતાવરણ પલટાયેલું જોવા મળશે. વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. થંડરસ્ટોર્મની અસરના કારણે માત્ર ગુજરાત જ નહીં, ભારતના દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના તમામ રાજ્યમાં ચોમાસાના આગમનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. મિત્ર તમે જોઈ શકો છો મિત્રો ઉત્તરથી લઈને મધ્ય અને ત્યાર પછી દક્ષિણ ભારતના તમામ વિસ્તારોમાં આવનારી 18 તારીખે કેટલાક વિસ્તારોમાં તો વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવશે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે રાજસ્થાનના ભાગોમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ધૂળની ડમરીઓ વાવાઝોડાની આગાહી રાજસ્થાનના ભાગો માટે દર્શાવવામાં આવી છે. ગુજરાત ઉપર નજર કરીશું. ગુજરાત લાગુના જે વિસ્તારો છે, પૂર્વના જે વિસ્તારો છે, ત્યાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે, વરસાદી ઝાપટાઓ જોવા મળશે. જૂન મહિના ઉપર નજર કરીશું. ફરી ઉત્તર ભારતના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે મિત્રો 18, 19 અને ત્યાર પછી 20 જૂનના રોજ અપડેટ સામે આવી છે. જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે, હિમાચલના પ્રદેશોની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે. મિત્રો ભારે વરસાદનું અત્યારે એલર્ટ દર્શાવવામાં આવ્યું. પૂર્વ ભારતના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નજર કરીશું કે વાતાવરણમાં વરસાદની આગાહી, ચોમાસું બેસવાની સત્તાવાર તારીખો પણ જાહેર કરવામાં આવી. ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતના ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ 23 તારીખની વહેલી સવારથી જ ખેડૂતોની આશાઓ જાગશે. વર્ષ 2024ના ચોમાસાની તારીખ જાહેર કરવામાં આવી. ખાસ મિત્રો રાજ્યમાં અત્યારના સૌથી પહેલાં આગાહી ઉપર નજર કરીશું. અત્યારે આવનારી કલાકોની અંદર ખાસ કે મિત્રો જેમાં હવે પછી ગુજરાત લાગુના કેટલાક અન્ય વિસ્તારોમાં, આ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, કચ્છના વાતાવરણના ભાગોમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આકાશમાં વાદળાઓ આવી રહ્યા છે. આ સાથે પશ્ચિમી વિક્ષેપના કારણે દ્વારકા, જામનગર, પોરબંદર આ વિસ્તારની સાથે જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તાર, તમામ વિસ્તારોમાં વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે. અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો. હવે પછી આપણે નવા વેધર ડેટા ઉપર નજર કરીશું. રાજસ્થાનના કોઈક ભાગો છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં મેઘગર્જના શરૂ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઉત્તર ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વરસાદ પહોંચી જાય તેવી સંભાવના સામે આવી છે. તેમ છતાં રાજસ્થાનના ભાગોમાં મોટી થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી, વાદળાઓની ગતિવિધિ વધતી જોવા મળી અને બદલાતા વાતાવરણને લઈને તમે સૌ મિત્રો જોઈ શકો છો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ ભારેથી અતિભારે વરસાદની સંભાવના નથી, પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે એવા જો વાતાવરણમાં પલટો જો આવ્યો કે વાદળાઓ છવાતા જોવા મળી રહ્યા છે. અને હવે પછી પાકિસ્તાન કરાચીના વિસ્તારમાંથી પણ વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી અરબ સાગર અને મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી જે ચોમાસાની સિસ્ટમ છે એ પણ અસર પહોંચાડશે. તો એમના કારણે વ્યાહરા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાઓ પડી શકે છે. વરસાદી માહોલ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં. આ સાથે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન એ ભાગોમાં તો મિત્રો પ્રી મોન્સૂનના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ અત્યારે સર્વે મિત્રો જોઈ શકો છો કે પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પરંતુ અરબ સાગરનો દરિયો બિલકુલ ચોખ્ખો છે. અફઘાનિસ્તાનના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાંથી એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ હિન્દ મહાસાગર, પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠે
થી આગળ વધતી કદાચ ઉત્તર ગુજરાત તરફ ગતિ કરી રહી છે, એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાંથી આવી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા. અને બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, નવસારી છે, વલસાડના તમામ ક્ષેત્રમાં હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અને દરિયાકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી છે. મિત્રો 18-19 જૂન ઉપર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણ પલટાયેલું જોવા મળશે. પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આગામી 20 જૂન સુધીમાં રાજ્યમાં પ્રી મોન્સૂનના ગતિવિધિમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. અહીં સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો 19મી જૂન આસપાસ જો નજર કરવામાં આવે તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળું સક્રિય થશે, જેના કારણે પાકિસ્તાન